મિત્રો, શું તમે ક્યારે અનુભવ્યું છે કે અચાનક તમારા જીવનમાં બધું બદલાઈ જાય? એક દિવસ એવો આવે છે જ્યારે એક નાનું કાર્ય, એક નાના ઉપાય એનું અસાધારણ પરિણામ લઈને આવે છે. તમારા ધંધામાં અચાનક લાભ, ઘરમાં સુખની સદાય લહેર અને મનમાં એક અનોખી શાંતિ. આ દિવસ એ નથી જે રોજબરોજ આવે, એ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને એ દિવસ છે લાભ પાંચમ. કહેવાય છે કે એ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પોતાની દયા સાથે પૃથ્વી પર ઉતરતા હોય છે અને તે ઘરો તરફ પોતાની નજર મૂકે છે જ્યાં શ્રદ્ધા, શાંતિ અને ભક્તિનું પવિત્ર વાતાવરણ હોય. મિત્રો, આજે હું તમને એ બધા ગુપ્ત ઉપાયો બતાવવા જઈ રહ્યો છું જે એ દિવસે કરવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશે છે, દરેક ખૂણામાં આનંદ ફેલાવે છે અને ધનની, સુખની અને સમૃદ્ધિની અખૂટ લહેર લાવે છે. પણ પહેલાં, જો તમે વર્ષભર એવા ચમત્કારિક ઉપાય, તહેવાર અને રહસ્યો જાણવા માંગો છો તો તરત બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને આ વિડિયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તમારા મિત્રો પણ એ ચમત્કારિક શક્તિનો લાભ લઈ શકે. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે ક્યારેક અચાનક આપણા જીવનમાં લાભ વરસવા લાગે છે? ધંધામાં નફો વધે છે, નોકરીમાં પ્રમોશન મળે છે, ઘરમાં ખુશીઓની લહેર દોડે છે અને એ બધું જાણે કોઈ અજાણી શક્તિ આપતી હોય. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે કેટલાય પ્રયત્નો છતાંય હાથ ખાલી રહી જાય છે. પૈસા આવે છે પણ ટકે નહીં, ઘરનું સુખ જાણે હસીને દૂર ચાલ્યું જાય છે. શું ક્યારે વિચાર્યું કેમ? મિત્રો, એનું રહસ્ય આપણા કર્મમાં નહીં પણ સમય અને શ્રદ્ધામાં છુપાયેલું છે. એવા કેટલાક સમય હોય છે જ્યારે બ્રહ્માંડની ઊર્જા લક્ષ્મીજીના આશીર્વાદ સાથે સંકળાય છે અને જે વ્યક્તિ એ દિવસે યોગ્ય રીતે ઉપાસના કરે છે એની કિસ્મત પલટી જાય છે. વર્ષમાં એવો સમય માત્ર એક જ વાર આવે છે, એ દિવસ જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર ઉતરીને પોતાના ભક્તોને ધન, લાભ અને સુખનો આશીર્વાદ આપે છે. એ જ છે લાભ પાંચમનો ચમત્કારિક દિવસ. કહેવાય છે કે આ દિવસે જે મનથી શુદ્ધ, ભક્તિથી પ્રેરિત અને શ્રદ્ધાથી તુલસી પૂજન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશા માટે નાશ પામે છે. મિત્રો, આજે આપણે એ રહસ્યો ઉઘાડશું જે લાભ પાંચમને માત્ર એક તહેવાર નહીં પણ ચમત્કારિક તિથિ બનાવે છે. એ દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ખાવું કે ટાળવું જોઈએ અને સૌથી અગત્યનું એ અદ્ભુત ઉપાય જે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે છે અને તમારા ઘરમાં ધનની, સુખની અને સમૃદ્ધિની અખૂટ ધારા વહાવી શકે છે. તો જોડાયેલા રહો, કારણ કે જે વાત તમે હવે સાંભળવા જઈ રહ્યા છો એ તમારી કિસ્મતની દિશા જ બદલી શકે છે. મિત્રો, દિવાળીની ઉજવણીના આનંદ પછી આવતો લાભ પાંચમનો દિવસ માત્ર એક તિથિ નથી, એ તો એક એવો ચમત્કારિક ક્ષણ છે જ્યાં ભગવાનની કૃપા અને લક્ષ્મીજીનો આશીર્વાદ પૃથ્વી પર વરસે છે. કહેવાય છે કે એ દિવસે માતા લક્ષ્મી સ્વયં પોતાના ભક્તોના ઘર પર ઉતરીને જુએ છે કે કયા ઘરમાં શુદ્ધતા છે, કયા ઘરમાં પ્રેમનો દીવો પ્રગટેલો છે અને કયા ઘરની તુલસીની સુગંધમાં ભક્તિ વસે છે. મિત્રો, શાસ્ત્રોમાં લખાયું છે કે લાભ પાંચમે લક્ષ્મી ભૂલથી પણ દુઃખી ન થાય, એટલે આ દિવસ ખૂબ જ સંવેદનશીલ છે, અતિ શક્તિશાળી છે. જો એ દિવસે તમે ક્રોધ કરો, ઝઘડો કરો, આટલા અશુદ્ધ ખોરાક લો તો તે માત્ર એક ભૂલ નહીં પરંતુ લક્ષ્મીજીના પગ પાછા વાળી દે એવી ભૂલ ગણાય છે. અને જો એ દિવસે તમે મનથી શુદ્ધ રહી તુલસી પૂજન કરો, ઘરમાં દીવો પ્રગટાવો, ધૂપથી સુગંધ ફેલાવો અને સકારાત્મક વિચાર કરો તો તમારા ઘરના દ્વાર પર ધનની, સમૃદ્ધિની અને સુખની અખૂટ લહેર દોડવા લાગે છે. એ દિવસ એવો જ છે કે બ્રહ્માંડની દરેક શક્તિ તમારા પક્ષમાં ઊભી હોય છે અને માત્ર એક સચ્ચા ભાવથી કરેલું પૂજન તમારી કિસ્મતની દિશા બદલી શકે છે. તો મિત્રો, લાભ પાંચમને સામાન્ય દિવસ ન માનો, એ દિવસ છે જ્યાં લક્ષ્મીજી તમારા દ્વારે છે. બસ તમારી શ્રદ્ધા જ તેમને અંદર બોલાવી શકે છે. મિત્રો, આપણા ઘરમાં તુલસીનો છોડ માત્ર એક પવિત્ર છોડ નથી, એ તો જીવંત દેવતા છે. એ છે ભગવાન વિષ્ણુની પ્રિય તુલસી દેવી, જેઓના એક પાનથી પણ દુઃખ, દરિદ્રતા અને અશુભતા દૂર થઈ જાય છે. કહેવાય છે કે જ્યાં તુલસી હોય ત્યાં લક્ષ્મીજીનો નિવાસ સ્વયં બને છે અને જ્યાં લક્ષ્મીનો નિવાસ હોય ત્યાં ક્યારેય અછત રહેતી નથી, ન ધનની, ન આનંદની, ન શાંતિની. પણ મિત્રો, જ્યારે આ પવિત્ર તુલસીનું પૂજન લાભ પાંચમના દિવસે થાય છે ત્યારે એ ફળ હજારો ગણા વધી જાય છે, કારણ કે એ દિવસે તુલસીના દરેક પાનમાં માતા લક્ષ્મીનું આશીર્વાદ સ્વયં સમાયેલું હોય છે.
એ દિવસે જો તમે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરી ભક્તિપૂર્વક તુલસીની સામે જાઓ, એક નાનકડું તામ્રનું વાસણ લો, તેમાં ગંગાજળ ભરો, તેમાં થોડું કુંકુ અને એક લવિંગ નાખો અને એ લવિંગને તુલસીના મૂળ પાસે મૂકી દો. પછી 3 વાર ઉચ્ચારો, ઓમ તુલસી દેવી લક્ષ્મી પ્રિય સ્વાહા. તો એ અવાજમાં તમારી કિસ્મતના તાળા ખુલી જાય છે. ત્યારબાદ જો તમે તુલસીમાં તેલનો દીવો પ્રગટાવી કહો કે માતા તુલસી, મારા ઘરમાં લાભ અને સમૃદ્ધિનો વાસ કરો, તો એક ક્ષણથી જ ધનની લહેર તમારા જીવનમાં પ્રવેશવા લાગે છે. કહેવાય છે કે જે વ્યક્તિ એ દિવસે તુલસીના મૂળમાં લવિંગ મૂકે છે, તેના ઘરમાં આખું વર્ષ ધનની અખૂટ ધારા વહેતી રહે છે. દેવી લક્ષ્મી ક્યારેય દૂર નથી થતી અને એ ઘર હંમેશા આશીર્વાદ, સુખ અને સમૃદ્ધિથી ઝગમગતું રહે છે. મિત્રો, લાભ પાંચમના દિવસે જ્યારે તમે સવારે 6 થી 9 વચ્ચે હળવી ધૂન સાથે તુલસીના પાન પર તેલનો દીવો પ્રગટાવો, ત્યારે એ દીવો માત્ર પ્રકાશ જ નથી, એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાની કળા છે જે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની અખૂટ લહેર લાવશે. ત્યારબાદ નવા કાર્યની શરૂઆત કરો. ભલે એ નવું બિઝનેસ હોય, એકાઉન્ટ બુક ખોલવી હોય કે નવી યોજના પર વિચાર કરવો હોય, કારણ કે એ સમયે કરેલો દરેક પ્રયત્ન આકાશમાંથી આશીર્વાદ પામે છે અને સફળતા તમારા પગલાં ચૂંબે છે. ગરીબોને દાન આપો, મીઠાઈ, કપડાં કે થોડી જરૂરિયાતની વસ્તુઓ, કારણ કે જે દાન ભક્તિપૂર્વક આપવામાં આવે છે તેનો લાભ 100 ગણી પાછો ફરે છે. એ પછી ઘરમાં તુલસીના પાન વડે હળવી છાંટણી કરો, જે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને પવિત્રતાનો પ્રવાહ લાવે છે. અંતે સંપૂર્ણ મનોભાવે લક્ષ્મી મંત્રનો જાપ કરો, ઓમ શ્રીમ હ્રીમ લક્ષ્મયે નમઃ 108 વાર, અને અનુભવ કરો કે કેવી રીતે એ તુલસી, દીવો અને મંત્રનો સંગમ તમારા જીવનમાં એક અજાણ્યા ચમત્કારિક લાભની લહેર ઊભી કરે છે, જે આખું વર્ષ તમારા ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જગમગાવી રાખે છે. મિત્રો, લાભ પાંચમના દિવસે યાદ રાખવું ખૂબ જ મહત્વનું છે કે તુલસીનો પાન તોડવો નહીં, કારણ કે એ દિવસે તુલસી આરામમાં હોય છે અને એ પવિત્રતાને હાંસલ કરવા માટે તમારા ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદની રાહ જોઈ રહી છે. ઘરમાં ઝઘડો, ગુસ્સો કે દુઃખી શબ્દો બોલવું, નકારાત્મક વિચાર મનમાં લાવવો, જૂના કે ફાટેલા કપડાં પહેરી પૂજા કરવી કે ડુંગળી લસણવાળો ખોરાક ખાવું, આ બધું એને અસંતુષ્ટ કરે છે અને લાભનો પ્રવાહ અટકી શકે છે. પરંતુ જો તમે મનને શુદ્ધ રાખો, હૃદયને પ્રેમથી ભરો અને સકારાત્મક ઉર્જા સાથે તુલસી પૂજન કરો, તો એ દિવસ તમારા જીવનમાં ચમત્કારિક લાભ, સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. એ દિવસે સાત્વિક ભોજન લેવું અત્યંત શુભ ગણાય છે. શાસ્ત્ર કહે છે, જે વ્યક્તિ આ દિવસે શુદ્ધ ભોજન લે છે, એના ઘરમાં લક્ષ્મી સ્થાયી થાય છે. સવારે ઉપવાસ કરીને સાંજે ખીચડી, પૂરણપોળી, લાપસી અથવા તુલસીના પાન સાથે ભોજન કરવું એ ઘરમાં ધન અને સુખના પ્રવાહને વધુ મજબૂત કરે છે. કારણ કે તુલસીનું પાન લક્ષ્મીજીને પ્રિય છે અને એ તમારા શરીરથી નકારાત્મક શક્તિને દૂર કરે છે. મીઠું ઓછું અને પ્રેમ વધારે, એ જ છે આ દિવસની રીત. કારણ કે જે ભોજન પ્રેમથી બને છે એ લક્ષ્મીજીને આકર્ષે છે અને તમારી કિસ્મતમાં એવા ચમત્કારિક લાભ લાવે છે કે ઘરમાં ખુશી અને સમૃદ્ધિની અખૂટ લહેર હંમેશા વહેતી રહે. મિત્રો, લાભ પાંચમની રાત્રિ એ અત્યંત શક્તિશાળી ક્ષણ છે, જ્યારે માતા લક્ષ્મી પૃથ્વી પર વિહાર કરવા આવે છે અને પોતાની નજર એવા ઘરો પર મૂકે છે જ્યાં દીવો આખી રાત જળતો હોય, પવિત્રતા અને શ્રદ્ધાનો પ્રકાશ ફેલાવે છે, કારણ કે એ જ ઘરમાં લક્ષ્મીજી આનંદથી વસે છે. આ રાત્રે દક્ષિણ દિશામાં તુલસીના છોડ પાસે એક નાનો દીવો પ્રગટાવો, દીવાના નીચે એક તામ્રનો સિક્કો મૂકો અને મંત્રના ઉચ્ચાર સાથે ઉર્જા અનુભવો. સવારમાં એ સિક્કો તમારા ધંધા કે તિજોરીમાં મૂકો અને જોયું કે કેવી રીતે એ સિક્કામાં લક્ષ્મીજીની દિવ્ય ઉર્જા સમાઈ જાય છે. તમારા ઘરમાં ધન, સુખ અને પ્રતિષ્ઠાનો અખૂટ પ્રવાહ લાવે છે. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરે છે, તેના ઘરમાં ખુશીઓ, સમૃદ્ધિ અને આશીર્વાદ હંમેશા કાયમ રહે છે અને અનુભવ થાય છે કે એક નાના દીવા અને સિક્કાની શક્તિ કેવી રીતે જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે. મિત્રો, યાદ રાખો, લાભનો અર્થ ફક્ત પૈસા કે સામગ્રી નથી, એ તો એ અનુભવ છે જ્યાં તમારા મનને સચ્ચી તૃપ્તિ મળે, જ્યારે મનની શાંતિ, પરિવારનો પ્રેમ અને ઘરનું સુખ સમૃદ્ધિ સાથે મીઠાશ ભરે છે. લાભ પાંચમ એ દિવસ આપણને એ જ શીખવે છે કે સાચો લાભ માત્ર એ વ્યક્તિને મળે છે જેનું હૃદય શુદ્ધ હોય, જે ભક્તિપૂર્વક તુલસીની સુગંધ, દીવો અને મંત્રથી ઘરને પવિત્ર બનાવે છે. લક્ષ્મીજી માત્ર ત્યાં જ વસે છે જ્યાં શ્રદ્ધા અને ભક્તિની સજ્જતા હોય. આ વર્ષે લાભ પાંચમના દિવસે તુલસી માતા પાસે એક દીવો પ્રગટાવો, એક લવિંગ અર્પણ કરો અને દિલથી કહો, જય તુલસી દેવી, જય લક્ષ્મી માતા, મારો લાભ અખૂટ બનાવજો. આ નાના ઉપાયમાં એવી શક્તિ છે કે જે તમારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિની અનંત લહેર લાવી શકે છે. જો તમે આ વિડીયો અંત સુધી જોયો હોય તો કોમેન્ટમાં લખજો,
લક્ષ્મીજી મારા ઘરમાં સદા વાસ કરે. અને હા, જો તમને આ ચમત્કારિક રહસ્ય ઉપયોગી લાગ્યો હોય તો જરૂર લોકો સુધી પહોંચાડો, કારણ કે તમારી એ શ્રદ્ધાને પ્રેમ સાથે કરેલી પ્રવૃત્તિ કાયમ તમારું જીવન ચમત્કારિક રીતે બદલી શકે છે.